તોષ ભગવાન ગજયુથપાલ. આપનું જે આરાધન કરે ને એના ઉપર આપ રીજો છો મહારાજ. પછી ભલે ગજેન્દ્ર હાથી હોય, પણ ગજેન્દ્ર જેવા હાથીએ પણ જ્યારે પુકાર કર્યો કે હે હરિ આપ આવો, એ વખતે આપ દોડીને આવ્યા. આપનું જે આરાધન કરે એના ઉપર આપ રીજો છો. ત્રણ શબ્દો છે એના માટે: સાધના, ઉપાસના અને આરાધના. આમ તો ત્રણેય એકબીજાના પર્યાય લાગે, પરંતુ એ ત્રણેય શબ્દોના અર્થો અલગ અલગ છે. સાધના એટલે ભૌતિક સંપત્તિને મેળવવા માટે તમે જે મહેનત કરો એને સાધના કહેવાય. મન અને આત્માને બળવાન બનાવવા માટે તમે જે પુરુષાર્થ કરો એ ઉપાસના. કેવલ પોતાના સુખનો ત્યાગ કરીને ભગવાનને માટે તમે જે પ્રયાસ કરો પુરુષાર્થ, એ આરાધના છે. વ્રજની ગોપીઓએ જે કર્યું, વ્રજની વનિતાઓએ શું કર્યું? પોતાના માટે કંઈ ન કર્યું, કેવલ ભગવાન માટે એમનું જીવન હતું. ભગવત પ્રત્યર્થે કેવલ એમનું જીવન. તો વ્રજની વ્રજાંગનાઓએ જે રીતે પોતાના સાધના ક્રમને આગળ વધાર્યો એને આરાધના કહેવાય છે. એને આરાધ કરે. પછી આપનો આરાધ કરે મહારાજ, આપ એને મળો છો. આમાં પ્રહલાદજી પોતાની અનુભૂતિ બતાવી છે. ભગવાન ઋષિની આગળ એમણે કહ્યું કે આપ જેને મારવા ઈચ્છો એને કોઈ બચાવી શકે નહીં, અને આપ જેને જીવાડવા ઈચ્છો એને કોઈ મારી શકે નહીં. આ એની અનુભૂતિ છે, પ્રહલાદજીનો અનુભવ છે. રન વન વ્યાધિ વિપતિ મેં રહી મન પરો ન રોય, જો રક્ષક જનની જઠર સો હરી ગયો નહીં સોય. રહીમન કહે છે રણમાં વનમાં વ્યાધિમાં વિપત્તિમાં રડો નહીં, મારા ઉદરમાં જેને રક્ષણ કર્યું એ હરી સોઈ નથી ગયો. આ રહીમની અનુભૂતિ છે. રહીમ ખાન ખાના આમ તો અકબરના એ સેનાપતિ હતા અને ગોસ્વામી તુલસીદાસજીના ખાસ મિત્ર હતા. એ રહીમ કૃષ્ણ ઉપાસક હતા. એક વખત પોતે યુદ્ધ કરવા માટે ગયા અને એ વખતે સામેના નવાબે કપટ કરીને એને પકડી લેવાનો કારસો ગોઠવ્યો. હવે રહીમ ઘોડા છે એટલે એમની સાથે આપણે સંધિ કરી અને સંધિના બહાને એને પકડી લઈએ. સંધિને માટે રહીમને બોલાવવામાં આવ્યો. જ્યારે ઘોડા ઉપર બેસીને રહીમ જતા હતા એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ ગુવાળનું રૂપ લઈ અને આગળ આવી ઉભા રહ્યા. હે મહાપુરુષ, આગે મત જઈએ, તમારી ઉપર સંકટ છે. આમ આવીને એને સંકેત કર્યો. રહીમને બધું સમજમાં આવી ગયું. પછી જ્યારે એમણે તપાસ કરાવી ત્યારે એને ખબર પડી કે જો હું ગયો હોત તો મને પકડી લેવામાં આવ્યો હોત અને મને જેલમાં પૂરી દેવામાં આવ્યો. ભગવાને મારું રક્ષણ કર્યું. પરમાત્મા રક્ષે. ભગવાન જેને બચાવે એને આ જગતમાં કોઈ મારી શકતું નથી. તો પ્રહલાદજી પોતાની અનુભૂતિ અમે બતાવી છે. ભગવાન, પરંતુ આ સંસાર તમે બનાવ્યો, સંસારના વિષયો બનાવ્યા ને, મને બહુ કષ્ટ આપે છે. ભગવાન કૃષ્ણ મેં ક્યાં કર્યું? એમાં મારો કઈ વાત? આ બધા વિષયો મેં તમારા માટે બનાવ્યા છે. તમારા ભોગને માટે, તમારા માટે આ વિષયો મેં બનાવ્યા. અને તમને જે કષ્ટ આપતા હોય તો હું શું કરું? સંસારમાં તમે રહો ને સંસારમાં જો તમને તરતા ના આવડે, ડૂબી જાઓ, તો મારો શું કરે? તૈરના શીખો. તમારે શીખવું પડે ને. ભગવાન કહે તો સંસાર રૂપી કુવાનું નિર્માણ મેં તમારા માટે કર્યું છે, તમારા સુખને માટે. અને એમાં જો તમે ડૂબી જાઓ, જો તમને તરતા ન આવડે, ભગવાન કે મારો કોઈ અપરાધ નથી. તો પ્રભુ આ વિષયો અમને બહુ હેરાન કરે છે. આ અમારું મન છે ને, ઘડીક આમ લઈ જાય અને ઘડીક આમ લઈ જાય. નેતન મનસ્તવ તથા સુવિકુંઠનાથ સંપ્રિયતે દુરિત દુષ્ટમ સાધુ ઉગ્રમ. ભગવાને પૂછ્યું કેવું છે મન તમારું? જો પ્રભુ અમારું મન તમારી કથામાં નથી લાગતું. શું કામ? તો પ્રભુ આ વાસના છે ને સંસારની, આ વાસના મળતી જ નથી. તો કથા સાંભળો તો કે હા, ન શ્રવણ માત્ર તત સિદ્ધિ રણાદિ વાસનાયા બળવત્વા. સાંખ્ય સૂત્ર છે ભગવાન કપિલનું. કથા સાંભળવા છતાંય વાસના મળે નહીં. જ્ઞાનની સિદ્ધિ ત્યાં સુધી ન થાય. શું કામ? તો કે વાસનાયા બળવત્વા. આ વાસના એટલી બધી બળવાન છે કે તમે ગમે એટલી કથાનું શ્રવણ કરો છતાં જ્ઞાનની સિદ્ધિ નહીં થાય.
જ્યાં સુધી મારી તમારી જે વાસના છે, વાસના જે લૌકિક છે અલૌકિક ન બને ત્યાં સુધી જ્ઞાન સિદ્ધિ થઈ ન શકે. પ્રભુ આ વાસનાને કારણે અમારું મન હાલત દોડક થયા કરે છે. તમારી કથામાં નથી લાગતું. મન કેવું છે? તો દુરિત, દુષ્ટ, અસાધુ, તીવ્ર, ચાર સ્થિતિ મનની બતાવી. આ મન એટલું બધું દુરિત છે. દુરિત એટલે ગમે તેટલું સમજાવવા છતાંય સમજે નહીં, એને એક દુરિત કહેવાય. મનને ગમે એમ સમજાવો, સમજે? થોડી વાર સમજાવો ને કલાકમાં બસ હતું એવું નહીં. દુરિત છે. પછી કોઈ દુષ્ટ છે, અતિ દુષ્ટ, અતિશય દુઃખરૂપ આ મન છે. અસાધુ છે, એનામાં સાધુતાનું કોઈ લક્ષણ નથી અને એની ગતિ પણ તીવ્ર છે. ઘડી ઘડીમાં ક્યાંય પહોંચી જાય. અને એટલે તો તુકારામ મહારાજે પોતાના મનને સમજાવતા કહ્યું કે મનને મન દ્વારા સમજાવો. જેમ હીરાથી હીરો કપાય એમ મનને મનથી સમજાવો. કેવા મનથી? તો કે આપણા દુષ્ટ મનને કોઈ સુમન દ્વારા સમજાવો, કોઈ સુંદર મન દ્વારા સમજાવો, કોઈ શાસ્ત્રના શરણે લઈ જાઓ, કોઈ સત્સંગમાં એને ડૂબેલું રાખો, તો જ મન સ્થિર રહેશે. આ મનને સ્થિર રાખવા માટે સતુ દીર્ઘકાલે રૈનંતર્ય સેવિતો સત્કારા દડભૂમિ, દીર્ઘકાળ સુધી નિરંતર આદરપૂર્વક સત્પ્રવૃત્તિનું સેવન કરવામાં આવે છે મેરે ભાઈ બહેન, ત્યારે મન ઠેકાણે રહે છે. બાકી તો મન બહુ દુષ્ટ છે. કેવું છે? તો કામાતુરમ હર્ષ શોક ભય શાર્તમ, ઘડીકમાં હર્ષ પામે, ઘડીકમાં શોક પામે, કામાતુર બને. તમારી કથામાં નથી લાગતું મહારાજ? આ મનની ગતિ હું આપને શું કહું? મને દીન બનાવી દીધો છે આ મારા મને. આ સંસારના વિષયો, એક વિષય મને આમ ખેંચે, એક વિષય મને આમ લઈ જાય. ભગવાન પ્રહલાદજી પોતાના હૃદયની વાત કરે છે. જેમ એક પુરુષની અનેક સ્ત્રીઓ હોય, એક સ્ત્રી આ બાજુ ખેંચે, એક સ્ત્રી આ બાજુ ખેંચે, એવું કે પતિમ લુનંતી, જેમ અનેક સ્ત્રીઓ એક પુરુષને ખેંચ્યા કરે, એમાં સંસારના વિષયો, એક વિષય મને આ બાજુ ખેંચે છે, એક વિષય મને આ બાજુ ખેંચે. મહારાજ, મારા મનને હું ક્યાં પ્રકારે સમજાવું? તો કોઈ સંતની કરુણા થાય તો જ મારું મન તમારામાં, તમારા આપના ચરણમાં લાગી રહે છે. પ્રભુ આપે મારા ઉપર અપાર કરુણા કરી છે. બહુ સુંદર સ્તુતિ કરી છે. શ્રીમદ ભાગવતમાં મોટામાં મોટી જો કોઈ સ્તુતિ હોય, વધારે શ્લોક, તો એ બ્રહ્માજીની સ્તુતિ છે. દશમ સ્કંદમાં બ્રહ્માજીએ જે 14મા અધ્યાયમાં ભગવાનની સ્તુતિ કરી, નોવિટ્યમ તે પ્રભોક્ષે તડદંબરાય ગુંજાવતન સપરિવિચ્છ સન્મુખાય, તો એ સ્તુતિમાં વધારે શ્લોક, અને એના કરતા 2 શ્લોક આમાં ઓછા છે. બીજા નંબરની સ્તુતિ છે પ્રહલાદ સ્તુતિ. બંને સ્તુતિ વસંત તિલકા છંદમાં છે. અંતમાં પ્રહલાદજીએ 6 સાધનોની ચર્ચા કરી છે. કારણ કે એને ખબર છે કે મેં ભગવાનને મેળવ્યા છે, અને ભગવાનને જેને મેળવ્યા હોય ને એને ખબર હોય કે ભગવાન કેવી રીતે મળે, કે આ સાધનો દ્વારા મળે. એટલે જે સાધનો દ્વારા ભગવાનને એમણે મેળવેલા એ સાધનોની એને ચર્ચા કરી કે ભગવાન જરૂર મળે છે, પરંતુ મેં જે સાધનોનો અમલ કર્યો એ આપ અપનાવો. આમાં 6 સાધનોની ચર્ચા કરી છે. આ 6 સાધનોનું જે સેવન કરે એને ભગવાન મળે છે. તત્તૈર્હતમન્નમસ્તુતિ કર્મ પૂજા. પહેલું સાધન નમસ્કાર. નમસ્કાર, નમન કરો, બધાને વંદન કરો, પ્રણામ કરો. આપણે 3 શબ્દો વાપરીએ છીએ ને એના માટે. નમસ્કાર કરવા, વંદન કરવા અને પ્રણામ કરવા. નમસ્કાર કરવા એનો અર્થ નમક હલાલ રહેવું, ભગવાનને નમક હલાલ રહેવું. વંદન કરવા એટલે વફાદાર રહેવું. ભગવાનને કહેવાનું, પ્રભુ મારું જીવન ચલાવે છે, શું જીવાડી રહ્યો છે, હું તને વફાદાર છું. અને પ્રણામ કરવા એટલે પ્રામાણિક રહેવું, જીવનમાં નૈતિક રહેવું, પોતાની નૈતિકતાને ટકાવી રાખવી, પ્રામાણિકતાને ટકાવી રાખવી. તો નમસ્કાર કરવા, વંદન કરવા અને પ્રણામ કરવા. નમન કરવા એ પ્રથમ સાધન પ્રહલાદજીએ કહ્યું છે. શા માટે? નિરહમ અવસ્થાને ટકાવી રાખવામાં, પોતાની ધન્યતાને, પોતાની દીનતાને, બધાને વંદન કરો. કોઈ મહાપુરુષને વંદન કરવા એમ નહીં, નાનામાં નાનો માણસ હોય ને એને પ્રણામ કરો, હાથ જોડીને પ્રણામ કરો. એમાં કે આપણું ઘટી ન જાય, એમાં આપણું ઓછું ન થઈ જાય.
અને જે પ્રણામ નથી કરી શકતો ને એ કંઈ કરી શકતો નથી. તો વંદન કરવા એ મહત્વની વસ્તુ છે. અને વંદન તમે કરો, બે હાથ જોડે માથું નમાવો. બુદ્ધિ છે, મસ્તકથી બુદ્ધિ શક્તિનું પ્રતીક છે, હાથ ક્રિયા શક્તિનું પ્રતીક છે. ક્રિયા અને બુદ્ધિ તમે જેને પ્રણામ કરો છો એને સોંપો છો. આ તમારી નિરહમ અવસ્થાનું પ્રતીક છે. વ્યક્તિ નિરાભિમાની બને છે. તો નમસ્કાર એ પહેલું સાધન. બીજું સાધન સ્તુતિ. રોજ સ્તુતિ કરો, રોજ ભગવાનની સ્તુતિ કરવાનો અર્થ એમ નથી હોતો ભગવાનની પ્રશંસા ગમે છે, પરંતુ પ્રશંસા કરવી જોઈએ. આપણે સ્તુતિ કરવી જોઈએ, આપણું કર્તવ્ય છે. રોજ સ્તુતિ કરો. જય જય ઈશ્વરનાય જન સુખદાય ભય પ્રગટ કૃપાલા દીન દયાલા સ્તુતિ મતિ રૂપ કલ્પિતા વિતુષ્ણા ભગવતી સાત્વર ગુમ વે વિગુમની અથવા તો જય પિતે નિગમ. આ બધી સ્તુતિઓ છે ભગવાનની. એક પછી એક સ્તુતિ જે આવડતી હોય ને તો રોજ સ્તુતિ કરો. જેમ જેમ સ્તુતિ કરશો ને એમ એમ આપણી અંદરની આંતર ચેતના વિકસિત થવા લાગે છે. ભગવાનના નામનો પ્રતાપ છે. પ્રભુના નામમાં એવી ઉર્જા છે કે મારી તમારી આંતર ચેતનાને વિકસિત કરે છે. તો ભગવાનની સ્તુતિ એ બીજું સાધન. ત્રીજું સાધન છે કર્મ પૂજા. પોતાના કર્મની પૂજા માનો. ભગવાન મને તમને જે કામ આપ્યું છે એને પૂજા માનો. પૂછો પૂજા વગતને લ્યો શું કામ કરતા? તો કે હાથીપણાનું કામ કરતા. એવું નૈતિકતાથી એને કામ કર્યું. સીતારામ નામનો જપ કરતા હતા અને મંત્ર જપ કરતા કરતા એને આખી જિંદગી હાથીપણું કર્યું. પોતાના કર્મની એને પૂજા માની. આપણને કોઈ કામ હોય તો આપણે પૂજા નથી માનતા ને, ધંધો માનીએ છીએ. ધંધો ન માનો, પૂજા માનો. ભગવાને દુકાન આપ્યું હોય દુકાને બેસો ને તો એને તમે પવિત્ર કર્મ માનો, એને પૂજા માનો. પછી જુઓ કે તમારા ભાવમાં કેટલો ફેરફાર થાય, તમારા સંસ્કારમાં કેટલો તમને મોટો ફાયદો છે આમાં. પોતાના કર્મને જે પૂજા માને છે એના ઉપર ભગવાનના આશીર્વાદ ઉતરે છે. અને યોગ કર્મ શું કૌશલમ ગીતાનું સૂત્ર છે કે તમારા કર્મમાં તમે કુશળતા મેળવો એનું નામ યોગ. તો કર્મ પૂજા. પછી કહ્યું કર્મ સ્મૃતિ. કર્મ કરતા કરતા નિષ્કામ થવું. પછીનું સાધન. કર્મ છોડવાનું નથી, કામ કરવાનું. જેટલા મહાપુરુષોએ ભગવત પ્રાપ્તિ કરી આ બધા કામ નથી છોડ્યું. કબીર જેવા મહાપુરુષો જોરાહાનું કામ કરતા હતા. કબીર અને પોતે વણવાનું કામ કરતા હતા. એ વણતા વણતા જે કઈ ચદ્દર વણાઈ હોય અને એ ચદ્દરો જે તૈયાર થયેલી હોય બજારમાં જઈને બેસે વેચવાને માટે. बाजार में वैसे कोई ग्राहक आवे, ए मेरे राम आइए ना, ले जाइए ना, ये चादर मैंने आपके लिए बनाई है, बड़े प्रेम से बनाई है, ये चादर ले जाइए ना, आइए मेरे राम, अगर आपके पास पैसे नहीं है बाद में दे दीजिएगा, ले जाइए. પોતાના પવિત્ર કર્મને એમણે પૂજા માની અને આ રીતે કામ એક પણ કર્મ નથી છોડ્યું કબીરે. અને હાંજની જે કંઈ કમાઈ આવે ને એ ઘેર લઈને આવે, માંડ માંડ ઘર ચાલે. અને છતાં પણ જો બપોરનો સમય થાય ને એટલે કોઈ પણ મહેમાન આવ્યું હોય ને એને જમાડ્યા વગર કબીરે કોઈ દિવસ જવા નથી દીધા. આવનાર વ્યક્તિના પ્રેમમાં કબીર એટલા પાગલ બની જતા હતા કે એને ખબર નહોતી રહેતી કે મારા ઘરમાં એક જ રોટલો છે, એક જ રોટલાની સગવડ હોય. અને કહે ધર્મપત્નીને કે લાવો જરાક રસોઈ છે કંઈક બનાવી હોય, એક રોટલો હોય તેમાંથી અડધો અડધો કરી અને આવનાર વ્યક્તિને જમાડે. પાગલ થઈ જતા હતા આવનાર વ્યક્તિના પ્રેમમાં. એને વિદાય આપ્યા પછી કબીરના પત્ની એના પુત્ર આવીને કહેતા કે તમને ખબર નથી પડતી આપણા ઘરમાં કંઈ છે નહીં અને તમે આવનાર વ્યક્તિને શું કામ આગ્રહ કરીને જમાડો છો? તમને ખબર તો છે કે તમે આગ્રહ કરો એટલે આજુબાજુમાંથી વ્યવસ્થા કરવા માટે જવું પડે. આ કેટલી બધી મુશ્કેલી કહેવાય. કબીરને ઠપકો આપે છે. કબીર કહે, દેવી હું આવનાર વ્યક્તિના પ્રેમમાં એટલો પાગલ થઈ જાઉં છું કે હું ભૂલી જાઉં છું કે મારા ઘરમાં છે કે નહીં. ભૂલ જાતા હું રોજ આ પ્રમાણે કબીરના પત્ની કબીરને કહે, રોજ કહે, રોજ એનું એ છે, કોઈ ફેરફાર નહીં. એક વખત કબીરના પત્નીએ એના દીકરાને કીધું કે તારા પિતાજીને સમજાવ. એટલે છોકરાએ આવીને કબીરને કીધું કે પિતાજી આપ રોજ આ રીતે કરો છો, કોઈને કોઈ તમને મળવા આવે તમે જમ્યા વગરને જવા નથી દેતા, તમને ખબર છે આપણા ઘરમાં કંઈ છે નહીં, તો હવે એના માટે આપણે ચોરી કરવા માટે જઈએ, ચાલો
કબીરના દીકરાના મનમાં એવું હતું, હું પિતાજીને એમ કહીશ કે ચાલો ચોરી કરવા માટે, તુરંત પિતાજી એમ કહેશે ઘરે આપણે ચોરી ન કરાય. પરંતુ આ તો કબીર છે, એકદમ ઉત્તર બીજો મળ્યો, અપેક્ષા નહોતી એની. શું કહ્યું કબીરે? હા બેટા, કદાચ એવું લાગશે ને તો ચોરી પણ કરીશ. આવો ઉત્તર મળ્યો. કબીરનો પુત્ર હતો એકદમ સ્તબ્ધ થઈ ગયો. એને કહ્યું પિતાજી તો આજે જ આપણે ચોરી કરવા માટે જઈશું, આજે રાતે જ જઈશું. તો કે હા જરૂર જઈશું. મધ્યરાત્રિના સમયે કબીરનો પુત્ર એમની પાસે આવીને કીધું પિતાજી ચાલો ચોરી કરવા માટે. તો હા ચાલો. હાથમાં કોષ લીધી, દિવાલને તોડવી પડે. કોષ લઈને મધ્યરાત્રિના સમયે કબીર એમના પુત્ર કોઈ નગર શેઠના ઘરની પાછળ આવી અને દિવાલમાં બાંકોરું પાડ્યું અને એમાંથી પ્રવેશ કરીને એના પુત્રે એ નગર શેઠના ખજાનામાંથી ચોરી કરી પોટલું બાંધી બાર કબીર ઉભા છે એમની પાસે આવ્યો. લો પિતાજી, હું ચોરી કરીને આવ્યો. તો બેટા કામ થઈ ગયું? તો કે હા. એક કામ કરો, હવે એમને ઉઠાડીને કહેતા આવો કે કબીરનો પુત્ર હું અને કબીર બંને તમારા ઘરે ચોરી કરવા માટે આવ્યા છીએ, બસ આટલું તમે કહેતા આવો. આનાથી વિશેષ હું તમારી પાસે કઈ અપેક્ષા નથી રાખતો. અને એ પુત્ર પણ કબીરનો દીકરો છે. એ ગયા અને એમણે જે સમાચાર આપ્યા, હું કબીરનો દીકરો તમારા ઘરે ચોરી કરવા માટે આવ્યો છું. અને એકદમ એ ઘરના લોકો બધા એકદમ ઉભા થઈ અને પાછળ દોડ્યા. એ કબીરના દીકરાનું મસ્તક બહાર અને પગ અંદર રહ્યા, ખેંચાખેંચી શરૂ થઈ. કબીર બહાર ખેંચે અને પેલા ઘરના લોકો અંદર ખેંચે. ઇતિહાસ એમ કહે છે કે ખેંચાખેંચી કરતા કરતા કબીરના પુત્રનું મસ્તક અલગ થઈ ગયું, શરીરથી એનું માથું જુદું થઈ ગયું. અને એ માથું લઈને કબીર પોતાની ઘેર આવ્યા અને એમનું જે શરીર હતું ધડ એને ચોરાહા ઉપર લટકાવવામાં. ચોરાહા ઉપર લટકાવ્યું. બપોરનો સમય અને એ વખતે જ્યારે અમુક કીર્તનિયાઓ કીર્તન કરતા કરતા જ્યારે કબીરના ઘેર જવા માટે નીકળ્યા, શ્રી રામ જય રામ જય જય રામ, રામ નામનો ઉચ્ચાર કરતા કરતા જ્યારે એ કીર્તનિયા જઈ રહ્યા છે, ત્યારે ઇતિહાસ એમ કહે છે કે કબીરનું પુત્રનું એ જે શરીર હતું, એ જે ધડ હતું, એ બે હાથથી તાળીઓ પાડવા લાગ્યો અને કીર્તનમાં સહકાર આપતા. કહેવાનું એ છે કે મહાપુરુષોની વસ્તી છે ને એને ઓળખવી બહુ મુશ્કેલ છે. શું એ કબીરની વસ્તી? ઇતિહાસમાં તથ્ય હોય કે ન હોય એની સાથે કોઈ સંબંધ નથી, પરંતુ કહેવાનું એ છે કે કબીર જેવા મહાપુરુષોએ કર્મ નથી છોડ્યું, પોતાના કર્મને પૂજા માની અને પ્રત્યેક લોકોને પ્રેમ આપ્યો છે. બધાને પ્રેમ કરી અને ભગવત પ્રત્યે દરેકને ભાળ્યા છે. નિષ્કામ પ્રેમ કરનારા મહાપુરુષો. કોઈ પણ માણસને જોવે તેના પ્રેમની પાછળ પાગલ બની જનારા આ મહાપુરુષોએ પોતાના જીવનની પણ પરવા નથી. તો કર્મને પૂજામાં, કર્મ છોડવાનું નથી. કર્મ હોય કે ન હોય, જે કંઈ કર્મ ભગવાને આપણને આપ્યું હોય એમની પૂજા. આ એક સાધન. અને પછી અંતિમ સાધનમાં બતાવ્યું શ્રવણમ કથાયા. ભગવાનની કથાનું શ્રવણ અંતિમ સાધન. અને મહાપ્રભુએ કથા શ્રવણ પર બહુ ભાર મૂક્યો છે. ભગવાનનો અનુભવ કરવા માટેનું જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો કથા શ્રવણ છે. કથા શ્રવણ દ્વારા જ ભગવાનનો અનુભવ થઈ શકે છે. આના ઉપર મહાપ્રભુએ બહુ ભાર મૂક્યો છે. ભગવાનની કથા ભગવાન કરતા મોટી છે. કદાચ ભગવાન મારી તમારી સામે આવીને ઉભો રહે ને તો એને કેવું, હું કથામાં બેઠો છું, ભાઈ ઉભો રહે કરી. કારણ કે કથા મોટી છે. કથા એ શબ્દ બ્રહ્મ છે, ભગવાન પરબ્રહ્મ છે. મહાપ્રભુજીએ સુબોધીજીની વાત કરી છે કે શબ્દ બ્રહ્મ વ્યતિરેકેણ પરબ્રહ્મણ પ્રકાશનમ ન ભવતિ. પ્રકાશનમ ન ભવતિ. શબ્દ બ્રહ્મ વગર પરબ્રહ્મનું પ્રકાશન થઈ શકતું નથી. તો શબ્દ બ્રહ્મણેવ પરબ્રહ્મ પ્રકાશ્યતે. શબ્દ બ્રહ્મ દ્વારા જ પરબ્રહ્મ પ્રકાશિત થાય છે. સ્વપ્રકાશમપી. પરબ્રહ્મ સ્વયં પ્રકાશ હોવા છતાં પણ શબ્દ બ્રહ્મ વગર પ્રકાશિત થઈ શકતું નથી. અને એટલા માટે ભાગવત કથા, ભગવાનની કથાનું શ્રવણ, રામ કથા, આ તમામ કથા એ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ કોણ? તો કે બલરામ. બલભદ્ર છે શબ્દ બ્રહ્મ, ભગવાનના મોટા ભાઈ છે. તો કથા શ્રવણમ કથાયામ આ અંતિમ સાધન છે. તો આ 6 સાધનોની ચર્ચા કરી.
અને આમાં કહ્યું કે સંસેવયા ત્વયી વિનેદિ શરંગયા કિન ભક્તિ જન પરમહંસ ગતો લભેત. આ 6 સાધનનું જે સેવન કરે એને પરમહંસ ગતિ પ્રાપ્ત થાય છે. સુંદર સ્તુતિ કરી પ્રહલાદજીએ. ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું કે ભાઈ માગો માગો, શું તમારે જોઈએ છે? પ્રહલાદજીની સ્તુતિ સાંભળી. પ્રહલાદજીએ શું માગ્યું કે પ્રભુ મારા બાપાનું શું થયું જરા કયો. આટલો બધો અત્યાચાર કર્યો અને છતાં પિતાની ચિંતા કરે છે. મારા પિતાનું શું થયું? મા બાપના ઋણમાંથી ક્યારેય છૂટી શકાતું જ નથી. આ બીજું પ્રમાણ. હું વારંવાર કહું છું કે પિતાજીના ઋણમાંથી હજી મુક્ત થઈ શકાય, પણ આપણી માં હોય ને એના ઋણમાંથી ક્યારેય છૂટી શકાતું નથી. માનું ઋણ તમે ક્યારેય અદા નહીં કરી શકો. તો પ્રહલાદજીએ પૂછ્યું કે ભાઈ મારા પિતાનું શું થયું? ભગવાને જવાબ આપ્યો કે ત્રિસપ્તભી પિતા પૂત પિતૃભિઃ સહતે નઘ યત સાધુશ્ચ ગૃહે જાતો ભવાન વે કુલ પાવન. હે સાધો, તમારા જેવા ઉત્તમ ભક્ત જે કુળમાં પ્રગટ થાય એની એક પેઢી નહીં, 7 પેઢી 3 વખત. ત્રિસપ્તભી કેટલી પેઢી થઈ? 21 પેઢી એની તરી જાય. તમારા પિતાને મુક્તિ મળે એમાં શું નવાય છે? તમારા જેવા ભક્તો જ્યાં મારા નામનું ગાન કરતા હોય, યત્ર યત્ર મદ ભક્તા પ્રશાંતા સમદર્શિન સાધવ સમુદારાસ્તે પુયંત્યપી કટા. મારા નામનું સુમિરન કરતા કરતા જે જગતની ભૂમિને પાવન કરતા હોય આવા ભક્તો, આવા સમદર્શી, આવા પ્રશાંત ભક્તો જે કુળમાં પ્રગટ થાય એમના પિતૃઓ હંમેશા તૃપ્ત બની જાય છે. માટે આપ ચિંતા ન કરો, આપના પિતાની એમને મુક્તિ પ્રદાન કરી છે. ભગવાને આ પ્રમાણે પ્રહલાદજીને અભયદાન આપ્યું. પ્રહલાદજી ઉપર પ્રભુએ કૃપા કરી. દેવી ભાગવતમાં તો પ્રહલાદજી અને નરનારાયણ ભગવાનનું યુદ્ધ બતાવ્યું છે. આમાં અલગ ચરિત્ર છે, પણ દેવી ભાગવતમાં પ્રહલાદ અને નરનારાયણ એ બંને ભયંકર યુદ્ધ કરેલું એવી કથા છે. અને એની પાછળ પણ ઘણા રહસ્યો છે. કારણ કે અલગ અલગ પુરાણોમાં આવી બધી અલગ અલગ કથાઓ આપણને મળે છે. બધી જ કથાઓ સુંદર છે. પછી આમાં સદાચાર વર્ણન બતાવ્યું. બ્રહ્મચારીના ધર્મો, ગૃહસ્થીના ધર્મો, સંન્યાસી, વાનપ્રસ્થ, બ્રહ્મચારી કેવો હોય, ગૃહસ્થી કેવો હોય, સંન્યાસી કેવો હોય. એમાં કહ્યું કે સંન્યાસી જો સંન્યાસ ધર્મોનું બરાબર પાલન કરે તો એને કોઈ પહોંચે નહીં, અને બ્રહ્મચારી અથવા તો ગૃહસ્થી ધર્મોનું પાલન કરે તો એ એની રીતે મોટો છે. ગૃહસ્થીએ ગૃહસ્થ ધર્મને બરાબર બજાવવો જોઈએ અને સંન્યાસીએ સંન્યાસ ધર્મને બરાબર બજાવવો જોઈએ. પોતપોતાના ધર્મને બરાબર બજાવવા જોઈએ. ગૃહસ્થીનો ધર્મ શું છે? તો કે અતિથિને દેવ માનવો. આ એનો મૂળ ધર્મ છે. કોઈ પણ આંગણે અતિથિ આવે આપણે એને જમાડીએ છીએ. આ એનું મૂળ ધર્મ છે. અને અતિથિને માટે ભક્તો વેચાઈ ગયા છે. આ ગૃહસ્થીનો મુખ્ય ધર્મ છે. કોઈ પણ આવીને તમારી આંગણે આવીને કંઈ માગણી કરે કે માગે, એ અતિથિ આવીને બનીને આવ્યો છે એને આપો. કારણ કે ભગવાનનું સ્વરૂપ છે. યાચકા ને એવું યાચનથી બોધયંતી ગૃહે ગૃહે. તમારે ઘેર કોઈ માંગણ માગવા માટે આવે ને ભાઈ, એ બોધ આપવા માટે આવે છે, એ માગવા નથી આવતો. શું? તો કે અગાઉના જન્મમાં મેં આપ્યું નથી ને એટલે મારી આ દશા થઈ છે. તો તમારે મારી જેવી દશા ન કરવી હોય ને તો આપો. બોધયંતી ગૃહે ગૃહે. એટલે કોઈ પણ પ્રકારે અતિથિ મારીને તમારી આંગણે આવીને ઊભું રહે ને એને સંતોષ આપો. બાકી તો ખરાબ દિવસો જ્યારે શરૂ થવાના હોય ને એ વખતે કૂતરું આપણા આંગણે નથી આવતું. સમજના? 6 મહિના સુધી તમારે આંગણે કોઈ અતિથિ ના આવે તો સમજી લેવાનું હવે માઠા દિવસો શરૂ. આ શાસ્ત્રોનો નિયમ છે. 6 મહિના સુધી તમારે આંગણે કોઈ મહેમાન ના આવે, કોઈ આવીને ચા પાણી ન પીવે, કોઈ આવીને ભોજન ન કરે, તમારે આંગણે ગાય આવીને ઊભી ન રહે, કૂતરું આવીને ઊભું ન રહે, તો સમજી લેવાનું કે આપણા માઠા દિવસો શરૂ. તમે બોલાવો તોય ના આવે. દૂર ઉભેલી ગાયને તમે રોટલો હાથમાં લઈને બોલાવો ને તોય ના આવે. પૂર્વના કોઈ પુણ્ય હોય, પિતૃઓની કૃપા હોય ત્યારે જ આ શક્ય બને છે. તો સદાચાર વર્ણન આમાં બતાવવામાં આવ્યું છે.
અષ્ટમ સ્કંદને સપ્તમ સ્કંદને આમાં ઉટી લીલા કરી છે. પ્રહલાદજીના ચરિત્ર દ્વારા મને તમને ભગવાન વ્યાસે સંદેશ આપ્યો છે કે પોતાની વાસનાને, જે લૌકિક વાસના છે, ઉટી એટલે વાસના, પોતાની વાસનાને અલૌકિક કેવી રીતે બનાવવી, તો પ્રહલાદ ચરિત્રમાંથી મને તમને આ શિક્ષા મળી છે. પ્રહલાદજી એ નામ સ્મરણના આચાર્ય છે, સ્મરણ ભક્તિના આચાર્ય છે. ભગવાન નામ સુમેરન કેમ કરવું એ પ્રહલાદજી મને તમને બતાવ્યું છે. સતત સુમેરન કર્યું છે પ્રહલાદજી, સતત રાત દિવસ. અને સ્મરણ નો મહિમા આપણા મહાપુરુષે બહુ લાગ્યો છે. અમારા ભાગવતજી તો મુખ્ય રસ્તો છે. ભાગવતના મુખ્ય 3 રસ્તા છે: સ્મર્તવ્ય, કીર્તિતવ્ય, શ્રોતવ્ય. હરિની કથા સાંભળવી, સ્મર્તવ્ય સ્મરણ કરવું, કીર્તિતવ્ય કીર્તન કરવું. 3 મુખ્ય રસ્તા છે ભાગવતના. તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા. સર્વત્ર ને સર્વદા રહેલો આ હરિ છે, એને મેળવવો છે તો કે શ્રોતવ્ય, સ્મર્તવ્ય, કીર્તિતવ્ય ભગવંતોના. આ 3 રસ્તા. આશ્વાસન મને તમને તુકારામે આપ્યું. ચાહે સો કરો, તમારા મનમાં આવીને એવી પ્રવૃત્તિ કરો, પણ સાથે સાથે હરિનામ કા સુમિરન કરો. પોતાના અભંગોમાં એમણે આવું કહ્યું છે. પરમાત્માનું નામ એ જ મને તમને તારે છે. તો સપ્તમ સ્કંદમાં આ ઉતિ લીલાનું વર્ણન આપ્યું અને આમાં અષ્ટમ સ્કંદમાં પ્રવેશ બતાવ્યો. મન્વંતર લીલામાં એમાં સંતોના 4 ધર્મોની ચર્ચા કરી છે. મન્વંતરાણી સદ્ધર્મ. સદ્ધર્મ એટલે સંતોના ધર્મો, અને સંતોના 4 ધર્મ છે. 1 આપત્તિમાં હરિસ્મરણ, 2 વિપત્તિમાં સ્વવચન પરિપાલન, 3 સંપત્તિમાં સર્વસ્વનું દાન, અને 4 અનન્ય શરણાગતિ. આ સંતોના 4 ધર્મ બતાવ્યા. મન્વંતરાણી સદ્ધર્મ. અષ્ટમ સ્કંદ એ મન્વંતર લીલા છે. મનુ એટલે સૂર્ય. જેટલા જેટલા મનુ થયા ને અત્યારે જે ભગવાન સૂર્યનારાયણ તપી રહ્યા છે એનું શું નામ છે? વૈવસ્વત. વૈવસ્વત મન્વંતરે. મનુ એટલે સૂર્ય. મનુ શબ્દ આવે એટલે એને સૂર્ય ગણવાના. તો એક કલ્પમાં આવા 14 મનુ પસાર થઈ જાય. ક્યાં ક્યાં મન્વંતરમાં ભગવાને ક્યાં ક્યાં અવતારો લીધા એની કથામાં આપી છે. તો ભગવાને 4થા મન્વંતરમાં જ્યારે તામસ નામના મનુ થયા એમાં હરિ નામનો અવતાર લીધેલો. તો અહીંયા પૂછ્યું પરીક્ષિત રાજાએ કે ભાઈ હરિ અવતાર કોને માટે લીધો? તો કે ગજેન્દ્ર માટે લીધો. તો મહારાજે સુંદર કથા મને કરો ને. ભગવાન સુખદેવજી પોતાના કથા પ્રવાહને આગળ વધાર્યો અને કહે છે, સુનો રાજા, ત્રિકૂટ નામનો એક પર્વત હતો, એને 3 શિખર હતા. એક લોહનું, એક સોનાનું અને એક રજતનું. આવા 3 શિખર, સુંદર બાગ બગીચાઓ, એમાં સુંદર સરોવરો, અનેક પ્રકારના વૃક્ષો, અનેક પ્રકારના પશુ પક્ષીઓ ત્યાં આવીને કલરવ કરતા. યક્ષો, કિન્નરો, ચારણો, દેવતાઓ માટેનું હિલ સ્ટેશન હતું. એ બધા ત્યાં ફરવા માટે આવતા. આવો સુંદર પહાડ, આ ત્રિકૂટ પર્વત ઉપર એક ગજેન્દ્ર નામનો હાથી રહેતો. આ ગજેન્દ્ર હાથી મદોન્મત્ત. બરાબર ઉનાળાના દિવસો આવ્યા, ગ્રીષ્મ ઋતુ, અને એ વખતે હાથીના ગંડસ્થળમાંથી મધ ઝરતો હોય, એને પાણીની જરૂર પડે, અને જો એને પાણી ન મળે તો કામાતુર બનેલો હાથી એક ગાંડો થઈ જાય. એટલે પોતાની પત્ની અને પોતાના બાળકોને લઈ અને પાણીની શોધ કરવા માટે આ ગજેન્દ્ર કોઈ એક સરોવરમાં ગયા. પોતાના આખા પરિવારને લઈને ગજેન્દ્ર સરોવરમાં પ્રવેશ કર્યો અને પોતાની સૂંઢમાં જળ ભરી ભરી અને પોતાની પત્ની ઉપર અભિષેક કરવા લાગ્યો. એમની જે પત્નીઓ હતી, હાથણીઓ, એ પણ પોતાની સૂંઢમાં ભરી ભરી જળ અને પોતાના પતિને અભિષિક્ત કરવા લાગી. આમાં લખ્યું છે કે આ ક્રીડા લાંબા કાળ સુધી ચાલી, ઘણા કાળ સુધી. અને એક ક્રીડામાં ને ક્રીડામાં કેટલો સમય પસાર થઈ ગયો ગજેન્દ્રને ખબર ન પડી. 1000 વર્ષો સુધી આ ક્રીડા ચાલી. અને એમાં એક વખત એક જૂડ આવ્યો, મગર, અને આ મગરે આવીને ગજેન્દ્રનો પગ પકડ્યો. હવે ગજેન્દ્રને ખબર પડી, ઓ આ તો કાળ આવી ગયો, મને ખબર ન રહી. પગ પકડેલો આ જૂડ એમને
ને એમ ખેંચવા લાગ્યો ગજેન્દ્રને. ગજેન્દ્ર આ બાજુ ખેંચવા લાગ્યો. પરસ્પર ખેંચા ખેંચી શરૂ થઈ. પરંતુ હાથી રહ્યું સ્થળચર પ્રાણી અને પેલું જળચર, જળમાં એનું જોર ચાલ્યું નહીં અને આમ ગજેન્દ્ર ખેંચાવા લાગ્યો. આમાં ગજેન્દ્રનું સ્વરૂપ બતાવ્યું છે. કોણ છે ગજેન્દ્ર? તો ગજેન્દ્ર ભગવત સ્પર્શાત વિમુક્તો અજ્ઞાન બંધનાત. અજ્ઞાનથી બંધાયેલો જીવ, એનું નામ ગજેન્દ્ર. આમાં સ્પષ્ટ લખ્યું છે ભાગવત. कौन है गजेंद्र? तो गजेंद्रो भगवत स्पर्शात विमुक्तो अज्ञान बंधनात. अज्ञान થી જે બંધનવાન પામેલો જીવ છે, બંધાયેલો, એ ગજેન્દ્ર. તો કે જીવ આપણી કથા છે. સંસાર રૂપી સરોવરમાં રહેલો આ જીવ એમને ક્રીડાઓમાં રત રહેતો હોય, આમ કરતા કરતા કાળ આવીને એના પગ પકડે છે. માણસનો બુઢાપો આવે ને ભાઈ, એટલે પગ ઢીલા પડે, પગ દુખાવાની શરૂઆત થાય ને, ગોઠણો દુખે ને પગ દુખે ને પછી હાથમાં લાકડીનો ટેકો લેવો પડે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનમ વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ. હાથમાં દંડ લઈને તબ જાય, બુઢો થાય ને પછી પથારીમાં પડે એટલે ઘરના સભ્યો હોય ને બધા થોડોક સમય સેવા કરે, પછી કે આ બાપુ હવે મરતોય નથી. સેવા કરવી સહેલી છે? થોડોક ટાઈમ કરે એમ થાય કે હા હવે બાપુજીએ જે કાંઈ છે એ બધું વિતરણ કરી દીધું છે, હવે બાપા પાસે કંઈ છે નહીં, એટલે સેવા બંધ. સેવા કરવી મુશ્કેલ છે. પછી પથારીમાં પડ્યો આમ નાભીમાંથી અવાજ ઉઠ્યો, હા હા હા, પેલા કેવો મારો જમાનો અને અત્યારે આગળ હતો તે હું નથી. નાભીમાંથી અવાજ ઉઠે કે પેલા હું કેવો હતો અને હવે જોવો તો ખરા, આ લોકો મારો ભાવે પૂછતા નથી. આ જગતમાં જેટલા છે ને મેરે ભાઈ બહેન, તમામ સ્વાર્થના સંબંધથી જોડાયેલા છે. પતિને પત્નીનો સ્વાર્થ, પત્નીને પતિનો, પુત્રને પિતાનો, પિતાને પુત્રનો, જેને જુઓ ને બધા સ્વાર્થથી જ જોડાયેલા. સ્વાર્થ વગર વ્યક્તિ પોતાના ઘરની બહાર પગ મૂકતો નથી. ઘરની બહાર નીકળો એનો અર્થ એને કંઈક સ્વાર્થ છે. સ્વાર્થથી સંબંધથી જોડાયેલું આખું જગત છે. અને એટલે તો ગોસ્વામીજી બોલ્યા છે, ઉમારામ સંહિત જગમાહી, ઉમારામ સંહિત જગમાહી, ગુરુ પિતુ માતુ બંધુ પ્રભુ નાહી, ગુરુ પિતુ માતુ બંધુ પ્રભુ નાહી. આ જગતમાં રામ સમાન કોઈ હિતકારી નથી. ગોસ્વામીજી તો ગુરુને એક સ્વાર્થી બતાવી દીધા છે. ગુરુ પિતુ માતુ બંધુ પ્રભુ નાહી. ભગવાન સિવાય આ જગતમાં મારે તમારે નિષ્કામ પ્રેમ કરનાર કોઈ નહીં મળે. મને તમને પરમાત્મા જે કહેવો છે કે મને તમને કેવલ નિષ્કામ પ્રેમ કરે છે. અને પછી શું કહ્યું? સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ, સુર નર મુનિ સબ કી હરે, સુર નર મુનિ સબ કી હરે, स्वार्थ लागी करही सब प्रीति, स्वार्थ लागी करही सब प्रीति, तुम्हारा सम हित जगमानी, जगमानी, रूप तुम्हारा बंधु प्रभु नाही, तुम्हारा बंधु सुर नर मुनि सब की हरि, 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 स्वार्थ लागी करही सब प्रीति, स्वार्थ लागी करही सब प्रीति, तुम्हारा संग
समेत जगमाई गुरु पितु मातु बंधु प्रभु नाहि 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 માટે 50 વર્ષ પૂરા થાય ને અને વન પ્રવેશ થાય એટલે 51 કીધું વનમાં જા જેવા 50 વર્ષ પૂરા થાય ને એટલે ધીમે ધીમે ઘરનું અવલંબન છોડવું જોઈએ ઘરનો મોહ છોડો આ 4 પ્રકારના મરણ સમયના દુઃખમાંથી જો મુક્ત થવું હોય ને તો માણસનું મૃત્યુ નજીક આવે ને 4 પ્રકારના દુઃખ એને પીડે શરીર વેદનાત્મક દુઃખ સુરદ મોહાત્મક દુઃખ પાપ સ્મરણાત્મક દુઃખ અને ભાવિ ચિંતાત્મક દુઃખ આ 4 પ્રકારના દુઃખમાંથી જો મારે તમારે મુક્ત થવું હોય તો 50 વર્ષ પૂરા થાય એટલે ધીમે ધીમે ઘરનો મોહ છોડો અને અવલંબન કોઈનું ન લો પોતાનું કામ પોતાને જાતે કરો છોકરાઓને ચીંધો નહીં પોતાની જાતે પોતાનું કામ કરો બનતે હશે 51 તો કે વનમાં જા 52 ધીમે ધીમે મને તમને શાસ્ત્રકારો વનમાં જવાની સૂચના આપી આપણે બોલીએ પણ 54 ભલે કે 55 વનમાં જા ભલે કે 56 પણ 57 વનમાં જાને ભાઈ 58 59 અને નાચ હોયથી તો તું નહીં જાય ને તો તારું આવી બનશે આ સંસારી લોકો તને સરખી રીતે જીવવા નહીં દે 60 આવે એટલે અહીંથી નાઠ તો 50 પૂરા થાય ને એટલે ભજન તરફ જવું જોઈએ ઘણા લોકો કે અમારા વગર ઘર નહીં ચાલે તો અરે તમારા વગર કંઈ અટકી પડવાનું નથી ભાઈ તમે નહોતા તો એ સંસાર હતો આપણે નહોતા તો હતો કે નહીં સંસાર હતો આપણે છીએ તો છે કે નહીં અને નહીં હોઈએ ને તોય રહેવાનો છે આપણી ગેરહાજરી હશે ને તો આ સંસાર રહેવાનો છે આપણા વગર આ સંસાર ક્યારેય અટકી પડ્યો નથી આ તો આપણે માની લીધું કે મારા તમારા વગર દુનિયા અટકી પડે અને આવું જાણે માન્યું ને એનાથી કબ્રસ્તાનો ભરાઈ ગયા છે એ ભરેલા આખા કબ્રસ્તાનો આવા માનનારાઓથી માણસ પોતે જ પોતાનું ખરાબ કરે છે આ જગતમાં કોઈ કોઈનું ખરાબ કરનાર નથી વ્યક્તિ પોતે જ પોતાનું બગાડે છે પોતે જ પોતાનું સુધારે છે ભગવાને મને તમને માનવ શરીર આપ્યું ને જીવન સુધારવા માટે આપ્યું છે ભજન કરવા માટે અને એટલા માટે કહ્યું કે જગતમાં સ્વાર્થના જ બધા સગા છે અને હગા હગા તમે જેટલા કહો ને એ બધા નકામા સગા સગા તમે શું કરો પેલો ગજેન્દ્ર અંદર ને અંદર બધો જવા લાગ્યો ને એટલે બધા પેલી પત્નીઓ છોકરા હતા ને કે હાલો હાલો હવે પાછા વળી જઈએ કઈ પાછો તો વળે એમ નથી આપણે નદીના કાંઠે સરોવરના કાંઠે જઈને તમાશો જોઈશું તમાશો જોવા વાળા છે આ જગતમાં બધા સગા સગા તમે શું કરો સગા બધા વળાવીને વળશે સાચા સગા વનના લાકડા ભેળા આવીને ભળશે બીજ વાવી અને ફળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાવ પાણી કવિ કાક કહે છે બીજ વાવી અને ફળતણી આશથી પ્રેમથી વૃક્ષને પાવ પાણી મધુર ફળ તેહના ખૂબ ખાધા અને છાયણીમાં મીઠી મોજ માણી વર્ષ કંઈક વીતતા ઝાડ જૂનું થયું ફળ ગયા ને ગઈ ઓળખાણી કરવતે કાપ્યું કંઈક કટકા કર્યા ગુણ બધા આગલા ધૂળ ધાણી ગુણ બધા આગલા ધૂળ કેવળ સ્વાર્થનો સંબંધ છે મારે તમારે એક કેવળ લાકડા છે ને એ જ મારી તમારી સાથે આવે છે બાકી તો બધા બસ મેં કહ્યું ને આમ વરઘોડો નીકળે ને જ્યારે વરઘોડો શું બોલે રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ એને કેવું જોઈએ રામ નામ સત્ય ન બોલો બેંક બેલેન્સ સત્ય હૈ આમ બોલો હાથી ઘોડા નહીં મોટર ગાડી સત્ય હૈ ગાડી બંગલા સત્ય હૈ મકાન મિલકત સત્ય હૈ આ બોલો આ બધું સત્ય છે ને એની પાછળ તો મારું તમારું જીવન બરબાદ થઈ જાય છે રામ નામ સત્ય કહેશું તો એ નહીં બોલે કોઈ કહી જોજો बोलो बैंक बैलेंस सत्य है तो कि नहीं बोले राम नाम सत्य है बस केवल मेरे राघव सत्य है केवल राम नाम सत्य है धनानि भूमौ बसवश्च गोष्ठे भार्या गृहमवारि जनस्मशाने देहश्चितायां परलोक मार्गे कर्मानुगो गच्छति जीव एक
મેન તમે જે ધન ભેગું કર્યું એ જમીનમાં પડ્યું રહેશે, જે હાથી ઘોડા છે આપણા ગોષ્ઠમાં પડ્યા રહેશે, અને ભાર્યા ગૃહ દ્વારે, ઘરવાળી હોય ને જે ધર્મપત્ની, એ ઘરના દરવાજા સુધી આવશે, સાથે રહેલા કેવલ સ્મશાન સુધી, અને દેહને ચિતા ઉપર ચડાવી દેવામાં આવે. એકલો જીવ પોતાના કર્મના પોટલાને લઈને જતો રહે છે. કર્માનુગો ગચ્છતિ જીવ એક. રામ નામ સત્ય હે. બસ સ્વાર્થના બધા હગા છે આ દુનિયામાં. અને હગા કોને કહેવાય? કોણ હગા? આપણે ઘેર કઈ પ્રસંગ હોય અને તમે પત્રિકા લખો અને એને મળે કે હા હવે બરાબર લાગમાં આવ્યો છે, ખરે ટાણે અટકે ને એનું નામ હગા. આ હગા ખરે ટાણે અટકે, હા હવે લાગમાં આવ્યો, બરાબર છે, હવે આને છોડવો નથી, હવે ક્યાં જશે? અરે નમાવું મારા પગમાં, વંદન ન કરાવું તો હું છગનભાઈ નહીં. ખરે ટાણે અટકે. અને વાલા કોણ? તમારા ઘેર પ્રસંગ હોય તમે પત્રિકા ન લખો ને સામે ચાલીને આવે તમારી ઘેર, એ વહાલા. એને વહાલા કહેવાય. સામે ચાલીને આવે, વગર બોલાવે આવે, વગર આમંત્રણે આવે, એ વહાલા છે. બાકી જેટલા હગા એ બધા સ્વાર્થના ભગા, બધા સ્વાર્થી. સ્વાર્થના સંબંધથી આખું જગત જોડાયું છે. ગજેન્દ્રને હવે ખબર પડી કે આ જગતમાં કેવલ સ્વાર્થ છે. પથારીમાં પડ્યો હોય ને તો પથારીમાં પડ્યો ચિંતા કરતો હોય તો એના કરતા કંઈક નામ લેતો હોય તો ભાઈ, તો પ્રભુનું નામ નહીં લે. ઘણા લોકો પથારીમાં સૂતા હોય ને આપણે એમ કહીએ કે ભાઈ આટલી બધી ચિંતા ફિકર કરો છો, પ્રભુનું નામ જપો ને, તો ના પાડી દે એ તો મને નહીં આવડે, એમ કે એ મને ના આવડે. એવા ઘણા લોકો જોયા છે. કાં તો કે લઉં છો ને કેટલા, તો કે 5 નામ. શું કે આપણે કે ભગવાનનું નામ જપો ને, તો કે હા લઉં છું બાપા, 5 નામ રોજ સવારમાં લઉં, 5 નામ રોજ સાંજે લઉં. ધૂળ પડી તારા જીવનમાં, 5 નામ, કેવળ 5 નામ. અન્ય બીજું કઈ કામકાજ કરવાની તમને ફુરસદ મળે, અને ભગવાનના કેવલ 5 નામ. સારું કહેવાય. એટલું 5 નામ લઈ તો શકે છે. સ્વાર્થયુક્ત આ જગત અને એમાં રહેલો આ ગજેન્દ્ર કહેતા જીવ મગરે આવીને એના પગ પકડ્યા, ઊંડો ઊંડો જતો રહ્યો, અને આખરે હવે એને એમ લાગ્યું કે જબ ભર સૂંઢ રહી જલ ઉપર તબ હરિ નામ પુકાર્યો. જવ જેટલી સૂંઢ જ્યારે જળ ઉપર રહી ત્યારે એને હરિના નામનો પુકાર કર્યો. હે હરિ આ જાઈએ, મુજે બચાવીએ હરિ. અને હરિને માટે પોતાની સૂંઢમાં કવળના ફૂલને લીધું, અને ભગવાન જરૂર આવવાના છે. એને પેલા મહેનત બહુ કરી. હો ભાઈ, ગજેન્દ્ર હાથીએ જૂડના પાશમાંથી છૂટવા માટે ઘણી મહેનત કરી. મહેનત કરવી જોઈએ. જીવ કાળ સાથે યુદ્ધ કરે ને એ ઠીક છે, કરવી જોઈએ મહેનત. અને મહેનત કરતા કરતા તમને જ્યારે સફળતા ન મળે ત્યારે તમે દેવને પુકાર કરો. આપણા વેદમાં વચન છે કે ઋતે શાંતસ્ય સખ્યાય દેવા. જ્યાં સુધી તમે મહેનત કરીને થાકો નહીં ત્યાં સુધી દેવની મદદ ન માગો. ખૂબ મહેનત કરો, પુરુષાર્થ કરીને તમે થાકી જાઓ, પછી દેવની મદદ માંગો, જો તમારા માટે દેવ દોડીને આવશે. વેદમાં વચન છે, વેદ સૂત્ર છે, ઋતે શ્રાંતસ્ય ન સખ્યાય દેવા. જ્યાં સુધી મહેનત કરીને તમે ન થાકો ત્યાં સુધી દેવતાઓની મદદ મળતી નથી. ન સખ્યાય દેવા, દેવતાઓ સખ્ય કરતા નથી. થાકેલા ગજેન્દ્રે આર્તનાદ કર્યો અને હરિ દોડીને આવ્યા વૈકુંઠમાંથી. દ્વારિકામાં શબ્દ થયો, શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ अब तो जीवन हारे. हे गोविंद अब तो हार गया हूँ, थक चुका हूँ, मुझे बचा लीजिए महाराज. भगवान गरुड़ पर विराजमान થઈ અને દોડીને આવ્યા. ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું અને આ સુદર્શન ચક્ર દ્વારા જોડનું માથું કપાયું, અને એ દરમિયાન જૂડમાંથી એક ગંધર્વ પ્રગટ થઈ ગયો, અને જે ગજેન્દ્ર હતો એ જૂડના પાશમાંથી મુક્ત થયો. એટલે ઇન્દ્રદ્યુમ્ન નામનો જે રાજા એમનું મૂળ સ્વરૂપ હતું એ પ્રગટ થઈ ગયું. સ્તુતિ કરી. નમો નમસ્તે ખિલ કારણાય નિષદ કારણાય અદ્ભુત કારણાય સર્વાત્મનાય મહાર્ણવાય નમો પવનદાય પરાયણાય. અદ્ભુત સ્તુતિ છે ગજેન્દ્રની. મહારાજ આપ જ આખા જગતનું કારણ છો, આપ જ નિષ્કારણ છો, અને જગતના આદિ મૂળ જેટલા કારણ હોય ને એનું તમે કારણ છો મહારાજ. હે પરમ પુરુષ, હું આપને વંદન કરું છું, હું આપને પ્રણામ કરું છું.
ત્રણેય ગુણોથી આપ પર છો, દેશ કાલથી આપ अपरिच्छिन्न છો महाराज, त्रिकाला बाधित છો। आवा हे महापुरुष, हे परम पुरुष, हे हरि, आप आ जाइए मुझे बचाने के लिए। गजेंद्रનો આર્તનાદ સાંભળીને ભગવાન આવ્યા। ગજેન્દ્રનો મોક્ષ થયો। ગજેન્દ્રનો મોક્ષ થયો, હાથ જોડીને એમણે ભગવાનની સ્તુતિ કરી। આ ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા અને પેલો જૂડ હતો એ હુહર નામનો ગંધર્વ। પરીક્ષિતે પૂછ્યું કે આમ કેમ થયેલું? એટલે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ એક વખત અપરાધ કરેલો। એક પુષ્પમાળા એને પ્રસાદીમાં મળી અને એ એમણે હાથીને પહેરાવી। અગત્ય ઋષિ દ્વારા એને પ્રસાદીમાં એ પુષ્પમાળા મળી અને એ પુષ્પમાળા રૂપી પ્રસાદીને એમણે માનના આપ્યું, હાથીને પહેરાવી। હાથીએ પોતાની સૂંઢથી લઈને પગ નીચે કચરી નાખી। આ દ્રશ્ય જોઈને અગત્યથી રેવાયું નહીં। એણે શ્રાપ દીધો કે તને પ્રસાદીની કોઈ કિંમત નથી, માટે જળ જેવી તારી બુદ્ધિ છે, જા હાથી બની જા। શ્રાપ થયો। આ જે ગંધર્વ હતો એ હુહુર નામનો ગંધર્વ હતો અને એમણે દેવળ ઋષિની હાંસી કરી। આ ગંધર્વને રૂપ હોય, બહુ રૂપવાન હોય, પોતાના રૂપનું અભિમાન હતું અને દેવળ ઋષિ થોડા કાણા અને કુમળા હતા અને એને પરિણામે એને દેવળ ઋષિની હાંસી કરી અને દેવળ ઋષિએ શ્રાપ આપ્યો કે ભાઈ તને તારા રૂપનું અભિમાન છે, માટે કદરૂપ પ્રાણી કોણ? જળચર પ્રાણી, તો કે મગર, તું મગર બની જા। મગર બનવાનો એને શ્રાપ આપ્યો અને આમ આ બંનેની ભગવાનના સ્પર્શથી મુક્તિ। આમાં બંનેના સ્વરૂપ બતાવ્યા છે કે ગજેન્દ્ર એટલે અજ્ઞાનથી બંધાયેલો જીવ અને જૂડ કોણ? તો કે આપન્ન કોંજરી યોનિમ આત્મસ્મૃતિ વિનાશિનીમ। કોણ છે જૂડ? કે જેણે પોતાના આત્માની સ્મૃતિને વિસારી દીધી છે, એ જૂડ। આત્મસ્મૃતિ વિનાશિની। મનન તમને આત્માની વિસ્મૃતિ થાય ને એટલે અજ્ઞાનનું બંધન થાય છે। અજ્ઞાન મનન તમને ક્યારે પકડે? આત્માની વિસ્મૃતિ થાય એમ। આમાં સ્પષ્ટ સ્વરૂપ બતાવ્યું છે, આપન્ન કોંજરી યોનિમ આત્મસ્મૃતિ વિનાશિની। આત્મસ્મરણ રહેવું જોઈએ મનન તમને, હું દેહ નથી, હું આત્મા છું, ભગવાનનો અંશ છું, ભગવાન અંશી છે। તો આત્માની વિસ્મૃતિ જેને થઈ એને અજ્ઞાનનું બંધન પ્રાપ્ત થયું। આ કથાનું આ રહસ્ય છે। તો આમાં સંતનો પ્રથમ ધર્મ બતાવ્યો કે આપત્તિમાં હરિસ્મરણ। મરણ તમારા જીવનમાં જ્યારે જ્યારે આપત્તિ આવે ત્યારે હરિસ્મરણ કરો, હાય હાય ન કરો, હરિ હરિ કરો, બસ। જ્યારે જ્યારે વિપત્તિ, જ્યારે જ્યારે અને સંતોના જીવનમાં તમે જુઓ વિપત્તિઓના ડુંગરો ખડકાઈ ગયા છે। જેટલા મહાપુરુષો થયા ને બધાના જીવનમાં વિપત્તિ આવી છે। આ તો નરસિંહ મહેતાની ભગવાને બહુ કસોટી કરીને એટલે નરસૈયાએ ભગવાન પાસે વચન લીધું કે ભગવાન તમે મારી કસોટી કરી એવી હવે પછી કોઈની કરશો તો જગત તમને માનશે નહીં, મને વચન આપો હવે પછી તમે કોઈની આવી કસોટી નહીં કરો। ભગવાને ત્યાર પછી કલિયુગમાં નરસૈયા જેવી કસોટી કોઈની કરી નથી। નરસિંહ મહેતા પછીના જેટલા ભક્તો થયા એ તમે જોઈ લો કે ભગવાને એની કસોટી કરી એવી કોઈની કરી નથી। અને એ નરસિંહ માટે ભગવાન બોલ્યા છે કે હું બીક જાઉં નરસિંહ મેરો સિર ધની। એ મને વેચી નાખે ને તો હું વેચાઈ જવા તૈયાર છું, એ મારો માલિક છે और मैं उसका गुलाम हूं। આ ભગવાનના શબ્દો છે પોતાના ભક્ત માટે, वो बिक जाऊं नरसिंह मेरो सिर धनी। તો ભક્તોને માટે જ ભગવાન આ જગતમાં આવે છે ભાઈ। ભગવાન આ જગતમાં આવીને અધર્મનો નાશ કરવો ને એ તો ભગવાનનું ગૌણ કાર્ય છે, મુખ્ય કામ નથી। અધર્મને મટાડવો હોય તો ભગવાનને વાર ન લાગે કઈ। અધર્મી કંસને મારવા માટે, અધર્મી રાવણને મારવા માટે, હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાનને અવતાર લેવો પડે એ એનું મુખ્ય કામ નથી, એ એનું ગૌણ કાર્ય છે। ભગવાને જેને અનંત કોટી બ્રહ્માંડોને બનાવ્યા અને આવા અનંત કોટી બ્રહ્માંડોને જે પોતાની યોગ માયાના અંશ માત્રથી ધારણ કરી રાખતા હોય એને આવા રાક્ષસોને મારવા એટલે કેટલી વાર? પોતાના લોકમાં બેઠા બેઠા ખાલી એક બટન દબાવી દે ને એટલે કંસને હાર્ટ એટેક આવી જાય જ નહીં। ભગવાન કૃષ્ણ બનીને આવવું પડે, રામ બનીને આવવું પડે? ક્यों आए कृष्ण बनकर? કૌશલ્યા યશોદા માટે, યશોદાની નંદ બાબા માટે, કૌશલ્યા અને દશરથને માટે ભગવાન રામ બનીને આવ્યા છે। પોતાના ભક્તોને આનંદ રસ પ્રદાન કરવા માટે, આનંદ આપવા માટે ભગવાન રાઘવ બનીને આવે, કૃષ્ણ બનીને આવે છે।
અધર્મને માટે નહીં. હા, ભગવાને ભલે ગીતામાં વચન આપ્યું, દાત્માનમ સૃજામ્યહમ, અધર્મને મટાડવા માટે હું મને પોતાને સર્જાવું છું. ભગવાને વચન જરૂર આપ્યું, પરંતુ મુખ્ય કામ છે ભગવાનનું ભક્તોને આનંદ આપવાનો. આનંદ માટે પ્રભુ આ જગતમાં આવે, પોતાના સંતો માટે આવે. અને એટલા માટે આમાં સંતોનો પ્રથમ ધર્મ બતાવ્યો, આપ તેમાં હરિસ્મરણ. અને બીજા બે ધર્મોનો આપણે પ્રવેશ કરીએ એ પહેલા વિરામ આપીએ 10 મિનિટ. ચા પાણી તૈયાર છે, તમારી સેવા થઈ જાય પછી કથા પ્રવાહને આગળ વધારીશું. બોલો શ્રી ગોવર્ધનનાથ કી આનો એનો નો મારા આંગણે અવસર થાય સી ચોડો શરી રામનો. તો મણગોળ જો ખાવ્યો અને કોઈ હરિજન વેચવાને જાય, જો મળી જાય એનો પાકો માલમી તો એના મોંઘા મોંઘા મૂલ થાય સી ચોડો શરી રામનો. એના જય શ્રી કૃષ્ણ. સી ચોડો શરી રામનો. પૂરું ને? મનો મારા આંગણે અવસર થાય સી ચોડો શરી રામનો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. સૌરાષ્ટ્રમાંથી આવું છું, પણ મારું જો મંડળ હોય ને, અમારું અમરેલી જિલ્લો, તો મજા આવે મંડળની અંદર, પણ રાગ જુદો જુદો થાય. એટલે થોડોક વિક્ષેપ થયો હોય તો ક્ષતિ કરજો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અસ્તુતમ.